ગુડ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર પાઠ 2 પર્યાવરણીય પ્રદૂષણ ભાગ 2 વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપણે અગાઉના સેશનમાં આપણે ચર્ચા કરી ગયા કે પર્યાવરણીય પ્રદૂષણ એ 4 પ્રકારના છે. એમાં 2 પ્રકાર આગળ આપણે જોઈ ગયા. પાણીનું પ્રદૂષણ, દેટ મીન્સ એ વોટર પોલ્યુશન, અને સેકન્ડ આપણે જોયું હવાનું પ્રદૂષણ, દેટ મીન્સ એર પોલ્યુશન્સ. મિત્રો, હવે આપણે આગળ આજે ત્રીજું અને ચોથું પોલ્યુશન, જે પર્યાવરણીય પ્રદૂષણ છે એમાં ત્રીજો અને ચોથો ભૂમિનું પ્રદૂષણ, અને ચોથામાં ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, જોઈએ આજે સૌથી પહેલાં આપણે જોઈએ ભૂમિનું પ્રદૂષણ, ડેટ મીન્સ લેન્ડ પોલ્યુશન. ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ પ્રમાણમાં વધવા પામ્યું છે. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા તે જમીન બગાડે છે. મિત્રો, આગળ આપણે ચર્ચા કરી પ્રમાણે કે કારખાનાઓના જે ગંદા પાણી છે એ જમીન ઉપર જો છોડી દેવામાં આવે તો ખુલ્લી જમીન પર એ પાણી છોડી દેતા જમીનનો બગાડ થાય છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે, અને એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતી લાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. આ રીતના જે વધારાની જમીન છે, જમીન પર પાણી છોડી દેવામાં આવે અને એ પાણી જમીનમાં જવાથી જમીન બગડતી હોય છે, અને ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન પર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે, અને ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખીને રાખે છે, જેના કારણે ભૂમિનું પ્રદૂષણ એટલે કે લેન્ડ પોલ્યુશન થતું હોય છે. આજે પોલિથીન એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. પ્લાસ્ટિક એ જમીનમાં ભળતું નથી અને જમીનને બગાડે છે. શહેરી કચરો જેમાં ખોખા હોય, પ્લાસ્ટિક, સ્ક્રેપ માલ, રાસાયણિક પદાર્થો હોય, જે ઊંડી સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીનને દૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. મિત્રો, અહીંયા નીચે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ખુલ્લી જગ્યા પર જે ગંદુ પાણી છે કારખાનાનું, મિલનું, એ બધું છોડી દેવામાં આવે છે એટલે જમીન બગડે છે. બીજું, જે ઘન કચરો છે એ ઘન કચરો, પ્લાસ્ટિક, એ બધો જમીન ઉપર અથવા તો જમીનમાં દાટી દેવામાં આવતો હોય તો જમીન ત્યાં બગડતી હોય છે. ત્યાર પછી ખેડૂતો જે છે એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે. તો રાસાયણિક ખાતરના કારણે જે જમીન છે એ જમીન બગડે છે અને પર્યાવરણને પણ નુકસાન કરે છે. આજે ઉદ્યોગો અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ, શાકભાજી દૂષિત હોય છે, ને જેના કારણે આપણને ક્ષય અને હાડકાના રોગો થાય છે. ક્ષય એટલે ટીબી, અને હાડકાના જે રોગ છે એ હાડકાના રોગ આપણને થતા હોય છે.
ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ ઊભી થઈ છે અને જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. એટલે મિત્રો આપણે જોયું એ પ્રમાણે કે ઉપજાઉ જમીન હોય એ ઓછી થઈ જાય ને અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ ઊભી થતી હોય છે. અને જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને જે કારખાનાઓમાં પાણી એ સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે અને સૂક્ષ્મ જીવોનો નાશ થતાં એ જે જમીન છે એ જમીન ખરાબ થાય છે. તમે જોશો કે પિક્ચરની અંદર પ્લાસ્ટિક, ઘન કચરો, પ્લાસ્ટિક બોટલ, કાગળ, આ રીતના જેટલો પણ કચરો હોય આ જમીન પર છોડી દેવામાં આવે એટલે જમીન બિનઉપજાઉ બની જાય, એની પર કોઈ ઉપજ થાય નહીં. તો ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને પણ માટે ઘટક બની રહ્યો છે અને આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે. એટલે આ જે જીવજંતુઓ છે એ જીવજંતુ જે સૂક્ષ્મ જીવો છે એનો જો નાશ થઈ જાય તો એ જમીન માટે ઘાતક રૂપ છે, કારણ કે આ જે જીવાણુઓ છે એ જમીનને ઉપજાઉ બનાવતું હોય છે, પરંતુ તેના નાશથી જમીન બિનઉપજાઉ બની જાય છે અને આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ. તો એના માટે આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો કરવો જોઈએ અને ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા જોઈએ નહીં. એટલે જ્યાં ખેતીલાયક જમીન છે ત્યાં ખેતી માટે એનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે એના ઉદ્યોગો કારખાના ત્યાં સ્થાપવા જોઈએ નહીં. પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર જેવી કે દેશી ખાતર વાપરવું જોઈએ, છાણિયું ખાતર વાપરવું જોઈએ અને જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ અને નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને કે રિસાયકલ કરીને તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાશ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પણ રોકે. જેમ કે એ જે પદ્ધતિ છે એનું નામ છે ટપક સિંચાઈ પદ્ધતિ. તો આ ટપક સિંચાઈ પદ્ધતિથી આપણે પાણીનો બચાવ કરી શકીએ છીએ અને પ્રદૂષણને પણ રોકી શકીએ છીએ. તો મિત્રો આપણે આ જે પ્રદૂષણ છે એ પ્રદૂષણ જોયું, ભૂમિનું પ્રદૂષણ એટલે કે લેન્ડ પોલ્યુશન કઈ રીતના ફેલાય છે અને માનવી ભૂમિનું પ્રદૂષણ કઈ રીતના કરે છે અને જો એને અટકાવવું હોય તો આપણે એને અટકાવી શકીએ છીએ. સરકાર પણ એના માટે જરૂરી પગલાં લે તો આ જે ભૂમિનું પ્રદૂષણ છે એ ભૂમિનું પ્રદૂષણ થતું અટકે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ આગળ ચોથું, ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ, જેને આપણે નોઇઝ પોલ્યુશન કહીએ છીએ. મિત્રો અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ નોઇઝ પોલ્યુશન. દરેક વાર તહેવારની અંદર આપણે લાઉડસ્પીકર, ડીજેનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ધ્વનિનું પ્રદૂષણ આપણે ફેલાવતા હોઈએ છીએ. ધ્વનિ જે અવાજનું પ્રદૂષણ છે એ ચોક્કસ ધોરણો પ્રમાણે જ એનો અવાજ આપણે વગાડવો જોઈએ, એટલા જ ડેસિમલ પ્લેસથી આપણે વગાડવો જોઈએ. તો આપણે જોઈએ ધ્વનિનું એટલે કે અવાજનું પ્રદૂષણ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ, અવાજ એ પ્રદૂષણ પણ ખૂબ વધી ગયું છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. કારખાનાઓમાં આપણે જોઈએ મિત્રો ને ચાલતા જેટલા પણ યંત્રો છે, જે મશીનરી છે, એમાં અવાજ થતો રહે છે. તદુપરાંત દિવસે દિવસે વસ્તી વધતી જાય છે, તો વધતી વસ્તીના કારણે પણ વાહનો
આપણે જોઈતા હોઈએ છીએ તો જેટલા ઘરમાં મેમ્બર એટલી જ ગાડીઓ હોતી હોય છે. તો આના કારણે પણ અવાજનું પ્રદૂષણ થતું હોય છે અને જે અવાજનું પ્રદૂષણ ઊભું કરતું હોય છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. એટલે આખા વિશ્વમાં જ્યારે પણ કોઈ વાર તહેવાર હોય તો એમાં આપણે ધ્વનિનું પ્રદૂષણ એટલે કે અવાજનું પ્રદૂષણ કરતા હોઈએ છીએ. તો આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાતા હોય છે, જેમાં મોટા લાઉડસ્પીકરો કે પછી બેન્ડ વાજા, ઢોલ વગેરે વગાડવામાં આવે છે. ડીજે દ્વારા પણ ધ્વનિનું પ્રદૂષણ થતું હોય છે. મિત્રો, અત્યારે લગ્નની સિઝન ચાલે છે, તો એમાં પણ આપણે બેન્ડ વાજા, ઢોલ વગાડીએ છીએ ને અવાજ એટલે કે ધ્વનિનું પ્રદૂષણ આપણે કરતા હોઈએ છીએ. તદુપરાંત ચૂંટણી કે રમતનો વિજય ઉત્સવ આપણે વિજય થતા હોય જે તે દેશ, તો એમાં પણ આપણે ફટાકડા ફોડીએ છીએ, વાજિંત્રો વગાડીએ છીએ અને ધ્વનિનું પ્રદૂષણ ફેલાવતા હોઈએ છીએ. શહેરની અંદર બસ, રિક્ષા, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં હોય છે. તેના કારણે પણ ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ ફેલાતું હોય છે. તો અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી વાહનોનો ભરાવો થાય છે અને જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડે છે. એટલે આપણે જે પ્રદૂષણ છે, અવાજનું પ્રદૂષણ જો વધારે પ્રમાણમાં ફેલાય તો આપણા કાનની અંદર બહેરાશ આવવાના પૂરેપૂરે ચાન્સીસ છે. તદુપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ એની વિપરીત અસર પડતી હોય છે. જે વ્યક્તિ છે એ ચીડિયાપણું એનું વધી જતું હોય છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ ઉપર પણ એની વિપરીત અસર પડે છે. ઘણા કીટકો અને જીવનો જે આપણને ઉપયોગી તે નાશ પામે છે. હવે મિત્રો, આપણે જોઈએ કે ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણમાં આપણે ફટાકડા, દિવાળી અત્યારે જ ગઈ તો દિવાળીની અંદર ઘણા બધા ફટાકડા ફોડે, તો ફટાકડા ફોડવાથી એનો જે ધુમાડો છે, એનો જે અવાજ છે, અવાજ અને ધુમાડો આ બંને એનું પ્રદૂષણ થાય ને એના કારણે જે જીવજંતુ છે, જે કીટકો છે એ નાશ પામે છે. પશુ પક્ષી પણ એમાં ઘણી વખત નાશ પામતા હોય છે. મિત્રો, તો હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો હોર્નનું કે સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો પણ આપણે મૂકવા પડે છે. તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. તે છતાં પણ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, દવાખાના હોય, નો હોર્ન અને સાયલન્ટ પ્લીઝ તેવા ચિહ્નો મૂકેલા હોય, તે છતાં પણ ઘણી વખત ઘણા લોકો અવાજનું પ્રદૂષણ હોર્ન વગાડીને કરતા જ રહેતા હોય છે. તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવતો હોય છે. નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે. આપણે ઉત્સવો, પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા જોઈએ નહીં. ફટાકડા ફોડવા જોઈએ નહીં. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ. તદુપરાંત જે પીયુસી છે, પીયુસી એટલે પોલ્યુશન અંડર કંટ્રોલના નિયમો મુજબ ખૂબ જ કડક બનાવવા જોઈએ ને એનું દરેકે પાલન કરવું જોઈએ અને દરેક વ્હીકલવાળાએ પીયુસી કઢાવવી ફરજિયાત છે અને કઢાવવી જોઈએ. ત્યાર પછી વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ. ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ પણ કરવું જોઈએ. ઉદ્યોગો જે છે એના જે મશીનરીઝ છે, મશીનરી ચાલતી હોય તો એનું જે અવાજનું પ્રદૂષણ થતું હોય તો એના માટે વનીકરણ કરવું જોઈએ. એટલે કે વૃક્ષો ઉગાડવા જોઈએ. વાહનોના અવાજને ઘટાડવા માટે પણ રસ્તાની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ અને વૃક્ષો જો વધુ પડતા રીતના ઉગાડવામાં આવે તો એનો જે અવાજ છે એ અવાજનું પ્રદૂષણ થોડું ઓછું થાય છે. એટલા માટે જે રસ્તાની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. ત્યાર પછી રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. રસ્તા પહોળા બનાવવાથી શું થાય કે જે ટ્રાફિકની જે સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે છે. તો વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ અને આપણી સમય સૂચકતા અને સમજદારી જ
આપણને પ્રદૂષણથી બચાવી શકે છે. એટલે કે જે ધ્વનિનું એટલે કે અવાજનું પ્રદૂષણ છે એ વ્યક્તિ જાતે જ એને નિયંત્રણમાં રાખી શકે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પાણી એ કેટલુંક અમૂલ્ય છે એ સૌને સમજાય છે, છતાં આપણે મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીની ગંભીરતાથી લેતા નથી. અને સવાલ માત્ર પાણીનો જ નથી. એટલે ગાંધીજીએ કહેલું છે કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે. હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ઘરે જે પાણી છે એ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી સવારમાં આવતું હોય અથવા સાંજે આવતું હોય તો આપણે જે ટાંકી છે ઓવરફ્લો થતી હોય છે અને આપણે એને બંધ કરતા પણ નથી હોતા. જ્યારે આપણે મિનરલ વોટર એટલે પાણીની તરસ લાગે ત્યારે આપણે મિનરલ વોટર ખરીદતા હોઈએ છીએ. તો 1 લીટર જે મિનરલ વોટર છે એ 20 થી 25 રૂપિયાનું આપણને મળતું હોય છે. ત્યારે આપણને પાણીની જે કિંમત છે એ થતી હોય છે. તો પાણી એક ઘણું અમૂલ્ય છે. એટલે કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે. એને આપણે બચાવવા જોઈએ. એની ઉપર સૌનો સમાન હક છે અને એને વેપારની વસ્તુ બનાવવી એ નૈતિક ગુનો છે. માનવ નિર્મિત સમસ્યામાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. આગળ આપણે વાત કરી ગયા પ્રમાણે જે પાણીનું પ્રદૂષણ છે એ સૌથી અગ્રસ્થાને છે, કારણ કે પીવાલાયક જે પાણી છે એ પીવાલાયક પાણી આવનારી જે પેઢી છે એના માટે રહેશે નહીં અને પાણીની સમસ્યા ઉદ્ભવી શકે છે આવનારા વર્ષોની અંદર. તો આપણે દરેકે પાણી જે છે એ પાણીનો બગાડ અટકાવવો જોઈએ અને જેટલું પાણી જોઈએ, જેટલો વપરાશ હોય એટલું જ પાણી આપણે વાપરવું જોઈએ. તેમજ આપણા બધાનો ભલું થાય અને સાથે સાથે આવનારી જે પેઢી છે ને પાણી જે છે પીવાનું પાણી અને ખેતીલાયક પાણી મળી રહે. એનો ઉત્તર શોધવો આપણી સહિયારી અને સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજીને તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા માટે યોગ્ય ઉપાયો કરવા જ પડશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચિત્રની અંદર સેવ ધ એન્વાયરમેન્ટ વિલ સેવ અસ. એટલે આપણે સાથે મળીને આ જે પર્યાવરણ છે એને બચાવવું જોઈએ. વી આર રિક્વેસ્ટિંગ યુ, બધા કહી રહ્યા છે બધા સાથે મળીને, ઇફ યુ ડુ નોટ વોન્ટ ટુ live then don't live, but what about us? તો મિત્રો આપણા સૌની જવાબદારી છે, સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી આપણા બધાની જ છે. ને આપણે આ જે પ્રદૂષણ છે એ ચારે પ્રદૂષણમાંથી આપણે બચવું હોય તો માનવ જ એનો ઉકેલ લાવી શકે છે અને યોગ્ય રીતે જો આનો ઉપયોગ કરવામાં આવે તો આ જે ચારે પ્રદૂષણ છે એ પર્યાવરણ પ્રદૂષણમાંથી આપણે મુક્ત થઈ શકીએ એમ છીએ. તો મિત્રો અહીંયા આ પાઠ પૂરો થાય છે. ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા પાઠ સાથે. થેન્ક યુ.